નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથના વેરાવળના કોળીવાડા વિસ્તારમાં એસએમસીની ટીમ પર રેડ દરમિયાન થયેલા હુમલામાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે. એસએમસી દ્વારા આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. વેરાવળના કોળીવાડા વિસ્તારમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર સ્થાનિક તત્વો દ્વારા પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં હવે એસએમસીની ટીમ દ્વારા વેરાવળ સિટી પોલીસમાં 2 જુદી જુદી ફરિયાદો થોપવામાં આવી છે. પહેલી ફરિયાદ જુગારધામની નોંધાઈ છે, જેમાં કુલ 34 આરોપીઓના નામ સામે આવ્યા છે. પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી 26,000 રૂપિયાની રોકડ રકમ અને 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જ્યારે બીજી તરફ પોલીસ પર થયેલા હિંસક હુમલાના મામલામાં તંત્રએ લાલાક કરી છે. પોલીસે 40 નામજોગ શખ્સો અને 200 લોકોના અજાણ્યા ટોળા સામે રાયોટિંગ તેમજ હત્યાની કોશિશ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રેડ દરમિયાન જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી ત્યારે પોતાના સ્વ બચાવમાં એસએમસીના પીએસઆઈ દ્વારા 2 રાઉન્ડ સરકારી પિસ્તોલમાંથી હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ગઈ રાત્રિના 9 વાગ્યા પછી લગભગ 10 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ છે, તેમને બાતમી મળી હતી કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કોળીવાડા વિસ્તારમાં જુગાર રમાય છે. તેના અનુસંધાને એસએમસીની ટીમે જે તે સ્થળ ઉપર જુગારની રેડ કરી હતી અને જુગારની રેડ દરમિયાન જે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જે જુગાર રમવાવાળા શખ્સો હતા, ઈસમો હતા, તે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણા ખરા ભાગી ગયા હતા અને એ જુગાર રમવાવાળા ઈસમો ભાગી ગયા હતા અને તેના સિવાય જે ત્યાંની આજુબાજુના સ્થાનિક લોકો હતા એ બધા ભેગા થઈ ગયા હતા અને જુગારીઓને જે કાર્યવાહી કરતી હતી પોલીસ એ દરમિયાન એને મદદ કરવા માટે આરોપીઓને લોકલ ત્યાંના લોકોએ મદદ કરી હતી અને ત્યાં મોટાભાગે ત્યાંની સ્થાનિક મહિલાઓ અને લોકોએ એસએમસીની ટીમને ત્યાં આગળ રોકી રાખ્યા હતા. તે દરમિયાન પોલીસ કાર્યવાહી કરવા માટે અને સ્થાનિક ટોળાના જે અટકાયત કરી હતી તે બાબતે ત્યાંના એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલે આ એક ઘટનાક્રમ છે જેના અનુસંધાને એસએમસીએ એક જુગાર ધારા પ્રમાણે એક ફરિયાદ આપી છે અને જે એસએમસીની ટીમ કાર્યવાહી કરતી હતી તો તે કાર્યવાહીથી બચવા માટે જે લોકોએ હુમલો કર્યો અને જે આ કાલે જે પ્રશ્ન થયો હતો જેની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂનની કોશિશનો પણ હુમલો કર્યો હતો આ ટીમ પર બચાવવા માટે ત્યાંના જે તે એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા. ટોટલ આવો એક ઘટનાક્રમ છે. સર, પોલીસ સ્ટેશનમાં કેટલી એફઆઈઆર અને કયા મુજબની એફઆઈઆર દાખલ થઈ? આ બાબતે એસએમસીની ટીમે પોલીસ સ્ટેશનમાં કુલ 2 ફરિયાદ આપી છે. એક જુગાર ધારા અંતર્ગત એક ગુનો રજીસ્ટર્ડ કર્યો છે અને બીજી એક અલાયદી બીએનએસ કલમ 109(1), 132, 190, 189(2), 191(2), બીએનએસ કલમ 121(1) અને 54 મુજબ બીજી ફરિયાદ આપી છે. એટલે કુલ એસએમસીની ટીમે 2 ગુના અત્રે રજીસ્ટર્ડ કર્યા છે અને જેના અનુસંધાને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે. સર, જુગાર ધારામાં કેટલા આરોપીઓ, કેટલો મુદ્દામાલ, કેટલા મોબાઈલ જુગાર ધારામાં શું? જુગાર ધારાની અંદર અત્યારે હાલ પ્રાથમિક ફરિયાદ મુજબ કુલ 34 આરોપીઓના નામ રજીસ્ટર્ડ થયા છે. મુદ્દામાલ 26,500 રોકડ રકમ છે, તેની સાથે 5 મોબાઈલ જેની કિંમત 30,000, એમ કરીને 56,500 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રીતે ગુનો રજીસ્ટર્ડ. બીજા ગુનામાં કેટલા આરોપીઓ છે? બીજા ગુનાની અંદર પણ ફરિયાદ મુજબ કુલ 40 આરોપી છે અને એના સિવાય 200 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા એના વિરુદ્ધમાં એસએમસીએ ફરિયાદ આપી છે. તપાસ કોણ ચલાવી રહ્યા છે? અત્યારે હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે. ધરપકડ સાહેબ ખૂબ અટકાયત. આ બિલકુલ પુરાવા કલેક્ટ કરવાના ચાલુ છે, પંચનામા ચાલુ છે, આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી પોલીસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચકચારી ઘટના બાદ સમગ્ર વેરાવળ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ વેરાવળ સિટી પોલીસ દ્વારા જુગારધામ ચલાવનારા અને કાયદો હાથમાં લઈને પોલીસ પર હુમલો કરનારા તમામ આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો
અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.